શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શાકભાજીની આવકમાં ઘટાડો થવાની સાથે ભાવ આસમાને. ગિરનાર પર્વતનો આહલાદક નજારો જોઈ લોકો થયા ભાવ વિભોર. ગિરનાર જંગલમાં પાણીના ખાબોચિયામાં તરસ છિપાવતા સિંહો. અને વંથલી પાસે કારે એક્ટિવાને અડફેટે લેતા જૂનાગઢના યુવકનું કરુણ મોત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શાકભાજીની આવકમાં ઘટાડો થવાની સાથે ભાવ આસમાને પહોંચી ગયા છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ જૂનાગઢવાસીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ભારે વરસાદ અને વિપરીત હવામાનના કારણે શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે સ્થાનિક બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજીના કિલો દીઠ ભાવમાં ₹20 થી 40નો સીધો વધારો ઝીંકાયો છે. માર્કેટિંગ યાર્ડમાં ઉપરવાસથી આવતા શાકભાજીની આવક અડધી થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટેશનમાં પડેલી મુશ્કેલીઓ અને શાકભાજીના બગાડને કારણે બજારમાં માલ ઓછો આવી રહ્યો છે, પરંતુ માંગ યથાવત હોવાથી વેપારીઓ 2 થી 3 ગણા ભાવ વસૂલી રહ્યા છે. ગુવાર, ચોળી, ભીંડો, ફુલાવર અને લીલા મરચાં તેમજ કોથમીરના ભાવ આસમાને પહોંચ્યા છે. પહેલાં ₹10માં મળતી કોબી હવે ₹30 સુધી વેચાઈ રહી છે, જ્યારે ગુવાર ₹80 થી 150 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બટાટાની આવક પણ યાર્ડમાં 500 ક્વિન્ટલથી ઘટીને 250 ક્વિન્ટલ થઈ ગઈ છે. શાકભાજીના ભાવ અચાનક ડબલ થઈ જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ગૃહિણીઓ હવે લીલા શાકભાજી છોડીને કઠોળનો ઉપયોગ વધારવા મજબૂર બની છે. જ્યાં સુધી વરસાદી માહોલ થાળે નહીં પડે ત્યાં સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. મારું નામ રમેશભાઈ દેવરાજભાઈ ઝાલા. નાની શાકભાજી માર્કેટ પંચાળીમાં વેચું શાકભાજીઓ. બકાલામાં બધામાં વધારો આવ્યો શાકભાજીમાં. રીંગણા 10 રૂપિયાના કિલો હતા તો 60ના કિલો રીંગણા થઈ ગયા છે. ગુવાર 150 રૂપિયાનો કિલો થઈ ગયો. ભીંડો 80 રૂપિયા કિલો થઈ ગયો છે. ફુલાવર 100 રૂપિયા કિલો છે. બાકી બધી વેરાયટીમાં મોંઘું થઈ ગયું, બહુ જ મોંઘું થઈ ગયું, વધારો આવ્યો છે બધામાં. ચોમાસા હિસાબે ગરાગી મીડિયમ છે, બહુ છે નહીં ગરાગી. મારું નામ અયાસ છે. અત્યારે ચોમાસાના કારણે આવક ઓછી આવે છે, ત્યારે ધાણા મેથીના પાલકમાં બહુ બગાડ થયો છે અને અત્યારે બહુ આવક ઓછી હાલે છે. અત્યારે બહુ મોંઘવારી ફાટી પડી છે ધાણા મેથી પાલકમાં. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી છે. જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વનરાજોનો જમાવડો વધી રહ્યો છે. જંગલમાંથી શિકારની શોધમાં સિંહો અવારનવાર રહેણાંક વિસ્તારો સુધી આવી પહોંચે છે અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ગિરનાર જંગલ શહેરની સાવ નજીક આવેલું હોવાથી વન્યજીવોનું શહેરી વિસ્તાર તરફ મુવમેન્ટ થવું હવે સામાન્ય બની ગયું છે. અત્યારે ગિરનાર ક્ષેત્રમાં નોંધપાત્ર સંખ્યામાં સિંહો વસવાટ કરે છે. પરિણામે ખોરાક અને પાણીની શોધમાં સિંહ પરિવાર વારંવાર રાત્રિના સમયે કે વહેલી સવારે શહેરની સોસાયટીઓમાં અને જાહેર માર્ગો પર આવી ચડે છે. સિંહોની આવી સતત અવરજવરને કારણે સ્થાનિક રહીશો અને નાગરિકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ છવાયેલો રહે છે. શહેરના વાણંદ સોસાયટી વિસ્તારમાં પણ સિંહોની અવરજવર વધતા લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. ગત રાત્રે શિકારની શોધમાં એક સિંહણ આ રહેણાંક સોસાયટીમાં આવી ચડી હતી. સોસાયટીમાં રખડતા પશુઓને જોઈને સિંહણે તેની પાછળ ત્રાટકવાનો પ્રયાસ કર્યો હતો અને દોટ મૂકી હતી. આ સમગ્ર ઘટના સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોસાયટીના માર્ગો પર સિંહણ પશુ પાછળ દોડતી હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા લોકો ગભરાઈ ગયા છે. ગિરનાર પર્વતનો આહલાદક નજારો જોઈ લોકો ભાવ વિભોર થયા હતા. જૂનાગઢમાં મેઘમહેરને કારણે ગિરનાર પર્વત અને સમગ્ર ભવનાથ વિસ્તારનું કુદરતી સૌંદર્ય અત્યંત આકર્ષક રૂપે ખીલી ઉઠ્યું છે.
ચોમાસાની રમણીય ઋતુમાં ગિરનારની ઊંચી ટેકરીઓ અને હરિયાળીથી આચ્છાદિત પર્વતીય માર્ગો પરથી કલકલ વહેતા પ્રાકૃતિક ઝરણાઓ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વાદળોથી ઢંકાયેલું પર્વતીય વાતાવરણ અને ચારેય તરફથી આવતો ઠંડો પવન અહીં આવતા દરેક મુલાકાતીઓને પોતાના મોહક બાંધીને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. આ ચોમાસાના દિવસોમાં ગિરનાર તળેટીની આસપાસની શાંતિ અને પ્રકૃતિની ગોદમાં મળતો આનંદ અદ્ભુત અનુભૂતિ કરાવે છે. રવિવારે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પોતાના પરિવાર તથા મિત્રો સાથે ભવનાથ ક્ષેત્ર, જટાશંકર અને ગિરનાર ખાતે પહોંચ્યા હતા. રવિવારના દિવસે લોકોએ એક તરફ ભવનાથ અને જટાશંકર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો બીજી તરફ ચોમાસાના આ મનમોહક અને આહલાદક વાતાવરણનો મન ભરીને આનંદ માણ્યો હતો. અનેક મુલાકાતીઓએ ગિરનારની તળેટીમાં પગપાળા ફરીને નયનરમ્ય દ્રશ્યોને પોતાના કેમેરામાં અને ફોનમાં કંડારીને કેદ કર્યા હતા. જટાશંકર મહાદેવના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે આ વાતાવરણ ખૂબ જ રમણીય અને આહલાદક છે. વરસાદી માહોલ હોવાથી તમામ લોકો અહીં ખૂબ જ મજા માણી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની આ ઋતુમાં જટાશંકર અને ગિરનાર પર્વત પર આવવું એ કુદરતનો એક વિશિષ્ટ લાહવો છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર તો આ સ્થળની અચૂક મુલાકાત લેવી જ જોઈએ. મારું નામ અગ્રાવત પ્રતિક, મૂળ મારું ગામ છે લીમદરા, બેસી તાલુકો, અને જટાશંકર મહાદેવ દર્શન આવેલા હતા. આજનું વાતાવરણ આમ ખૂબ જ રમણીય છે અને વરસાદી માહોલ છે એટલે ખૂબ મજા આવે એવું છે. ફૂલ એન્જોય એમ. હા, ચોમાસામાં ખાસ કરીને જટાશંકર ને ગિરનારના પર્વત ઉપર આવવું એક કુદરતનો લાહવા જેવું છે અને પૃથ્વી પરનું સ્વર્ગ કહી શકાય એમ. અને એકવાર તો અહીંયા આવવું જોઈએ. તમે કાશ્મીર જાઓ, કેરલા જાઓ તો આપણે નજીકનું એક સ્થળ એના જેવું જ છે એમ. ખૂબ મજા આવે એવું છે. મારું નામ જીતેન્દ્ર ભદ્રા છે. અમે રાજકોટથી આવ્યા છીએ અત્યારે. અહીંયા તમે જોશો તો બહુ જ મસ્ત વરસાદ ચાલુ છે અત્યારે, ઝરણા વહી રહ્યા છે અને બહુ જ આનંદ થઈ રહ્યો છે. તો અમને એવું લાગી રહ્યું છે કે અમે કોઈ બીજા રાજ્યમાં આવી ગયા છીએ. ઉપર જશું તો એવું લાગે છે કે હજી અલગ જ મજા આવવાની છે. એવું લાગી રહ્યું છે કે તમે માની કે આપણે કાશ્મીર સાઈડ અથવા તો બીજા કોઈ રાજ્યમાં હોય ગયા એવું લાગી રહ્યું છે, કેમ કે અહીંની જે ગ્રીનરી છે બહુ જ સારી લાગી રહી છે. જલારામ ભક્તિધામ ખાતે લોહાણા સમાજની મહિલાઓ દ્વારા નાગપંચમીની ઉજવણી કરાઈ હતી. જૂનાગઢના સાંસરડા બાયપાસ પર આવેલા જલારામ ભક્તિધામ ખાતે નાગપંચમી પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજની બહેનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જલારામ ભક્તિધામ ખાતે એકત્રિત થઈ હતી. વહેલી સવારથી જ નાગ દેવતાના પૂજન અર્ચન માટે બહેનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પૂજન વિધિ દરમિયાન મહિલાઓએ નાગ દેવતાના રાફડા અને પ્રતિમા સમક્ષ પરંપરાગત રીતે નાગલા, કુલેર, પલાળેલા મગ, ચણા, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને દૂધની પ્રસાદી ધરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી. નાગ દેવતાના જયઘોષ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 8 વર્ષથી ચાલતી પરંપરા મુજબ આ ઉજવણીનું આયોજન નિખાલસ વિરાંગના કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. પૂજા અર્ચના અને મહાઆરતી બાદ ઉપસ્થિત તમામ મહિલાઓ માટે ફરાળની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી. 8 વર્ષથી જલારામ ભક્તિધામ મધ્યે હું નાગપાંચમની ઉજવણી કરાવું છું, જેમાં આગલા દિવસે વહેલી સવારના નાગના રાફડાની માટી, ગાયનું ગોબર અને ગાયના ધૂપમાંથી કરેલી રાખ પધરાવી અને અમે નાગબાપાનું ઘાટ ઘડીએ છીએ. અને સ્થાપન વહેલી સવારે અષાઢ વદ પાંચમના દિવસે વહેલી સવારે સ્થાપન કરી અને રઘુવંશી બહેનોને પૂજવા માટે આમંત્રણ આપીએ છીએ. 8 વર્ષથી અહીં ફરાળી ટાઢા અન્નનું મહત્વ હોવાથી ફરાળી નાસ્તાની વ્યવસ્થા પણ 8 વર્ષથી કરું છું. અને રઘુવંશી બહેનો અહીંયા ગમે તેવો વરસાદ હોય તો પણ પૂજવા માટે ઉમટી પડે છે. ગમે એવી આગાહી હોય તો નાગદેવતાનું સાચ પણ છે કે અહીંયા વરસાદ પણ થંભી જાય છે. આજે પણ આગાહી છે તો પણ વરસાદ થંભી ગયો છે. અહીં પૂજનમાં આગલા દિવસે પલાળેલા મગ, બાજરો, ચણા અને કોઈ કુલર વગેરે પૂજનમાં લાવી અબીલ, ગલાલ, કંકુ, ચોખા, દીપ, ધૂપ દીપ વગેરે પૂજન કરી અને નાગદેવતાને દૂધ ચડાવવાનું અહીં વિશેષ મહત્વ છે. રઘુવંશી બહેનો સાથે ભાઈઓ પણ અહીં દૂધ ચડાવવા માટે મોટી સંખ્યામાં દૂધ ચડાવીને ધન્યતા અનુભવે છે. નિખાલસ વિરાંગના કમિટી અનિલાબેન તરફથી અમે આવીએ છીએ. અનિલાબેન 8 વર્ષથી આ
સતત અવિરત કાર્ય સેવા અહીંયા જલારામ મંદિરે કરે છે. નાગ દેવતાની પૂજા થાય છે અને બધાને નાગ બાપાને દૂધ, પ્રસાદી, પછી મગ, ચણા, કુલેર, નાગલો એ બધું ચડાવે છે. શ્રીફળ વધેરે છે અને એ બધી પૂજા થઈ જાય પછી અનિલાબેન પોતાના તરફથી બધાને ચેવડો, પેંડાની પ્રસાદી આપે છે. આમ રઘુવંશી બહેનો બહોળી સંખ્યામાં અહીં આવે છે, પૂજા કરે છે, આનંદ કરે છે અને અમને બધાને પ્રસાદી કરે છે. પછી સાથે બધા બેસી અને ભોજન કરીએ છીએ, એટલે એમાં પણ બહોળી સંખ્યામાં આવે છે. બધાય રઘુવંશી બહેનો બધા ખુશ થઈ નાગપાંચમ સારી રીતે ઉજવે છે. જય જલારામ. આજે નાગપંચમી છે, એ નિમિત્તે બધા ખૂબ બહોળી સંખ્યામાં આનંદ કરી અને નાગ દેવતાની પૂજન કરે છે. ગિરનાર જંગલમાં પાણીના ખાબોચિયામાં તરસ छिपाવતા સિંહો કેમેરામાં કેદ થયા હતા. જૂનાગઢમાં મેઘ મહેર વચ્ચે ગિરનારના જંગલ વિસ્તારમાં એક અદ્ભુત અને મનમોહક દ્રશ્ય સામે આવ્યું છે. વરસાદી માહોલ અને ચોમાસાની આહલાદક ઋતુ વચ્ચે જંગલમાંથી 2 નર સિંહો અચાનક રસ્તા પર આવી પહોંચ્યા હતા. ગિરનારના પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે ડાલામથ્થા સિંહોની આ રોયલ લટારે ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ નયનરમ્ય દ્રશ્ય ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ સરખડિયા હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા પર જોવા મળ્યું હતું. મંદિરના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓ અચાનક જ રસ્તા પર 2 વનરાજાને ચાલતા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જંગલની વચ્ચેથી પસાર થતા પાકા રસ્તા પર બંને નરસિંહ પોતાની ગંભીર અને રોયલ અદામાં આરામથી ચાલી રહ્યા હતા. વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીના ખાબોચિયામાંથી સિંહોએ ખૂબ જ શાંતિથી પાણી પીને પોતાની તરસ છીપાવી હતી. સિંહો રસ્તાની વચ્ચોવચ્ચ આવી જતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને વનરાજોને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના દૂરથી જ સુરક્ષિત રીતે ઊભા રહી ગયા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વેરાવળ હરિદ્વાર ટ્રેન સેવા બંધ થતાં સોરઠવાસીઓમાં રોષ ફેલાયો છે. સોરઠ વિસ્તારમાંથી હરિદ્વાર જવા માટે શરૂ કરવામાં આવેલી ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેન સેવાને રેલવે તંત્ર દ્વારા 4 ટ્રીપ બાદ બંધ કરી દેવામાં આવી છે. ચારેય ટ્રીપમાં ટિકિટોનું હાઉસફુલ બુકિંગ હોવા છતાં અને ભારે માંગ હોવા છતાં રેલવે બોર્ડ દ્વારા આ ટ્રેનને આગળ લંબાવવામાં આવી નથી. ટ્રેન બંધ થતાં જ હવે સ્થાનિક નેતાઓ, રાજકીય કાર્યકરો અને રેલવે તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી હરિદ્વાર અને ઉત્તરાખંડના ધાર્મિક સ્થળોએ જતા સેંકડો શ્રદ્ધાળુઓ માટે વેરાવળ હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી હતી. જુલાઈ મહિનામાં જ્યારે આ ટ્રેનની શરૂઆત થઈ ત્યારે સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશને પહોંચી ઢોલ નગારા વગાડી મોં મીઠા કરાવીને જશ્ન મનાવવામાં આવ્યો હતો. આ ટ્રેન બંધ થતાં જ રાજકોટ અને અમદાવાદથી હરિદ્વાર જતી ટ્રેનોમાં 4 મહિના સુધીનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે સોરઠના યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે ફોટા પડાવવા માટે નેતાઓની ભારે ભીડ જામી હતી, પરંતુ હવે જ્યારે આ સુવિધા છીનવાઈ ગઈ છે ત્યારે કોઈ લોકપ્રતિનિધિ મૌન તોડવા તૈયાર નથી. જૂનાગઢ, વેરાવળ અને આસપાસના વિસ્તારોના વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓની માંગ છે કે આ રૂટ પર પ્રવાસીઓની ધોધમાર ભીડને ધ્યાને રાખીને વેરાવળ હરિદ્વાર ટ્રેનને સપ્તાહમાં ઓછામાં ઓછી એકવાર કાયમી ધોરણે ચલાવવામાં આવે. જુનાગઢથી એટલે કે ખાસ કરીને સોમનાથ અને જુનાગઢથી એક સુવિધા હરિદ્વારની ટ્રેનની ટ્રેન ઓન ડિમાન્ડ એક સ્પેશિયલ ટ્રેન આપણને આપવામાં આવી હતી. જ્યારે આ સ્પેશિયલ ટ્રેન હરિદ્વાર માટે વીકલી ટ્રેન આપવામાં આવી ત્યારે પણ માંગણી કરી હતી. આદરણીય સાંસદને પણ વિનંતી બધાએ કરી હતી. ઘણી બધી સંસ્થાઓએ માંગણી કરી હતી કે આ ટ્રેનને કાયમી કરવામાં આવે, પરંતુ એમાં નિષ્ફળતા મળી છે. સાંસદશ્રીએ પણ રેલવે વિભાગને રજૂઆત કરી, પણ એમાં પણ નિષ્ફળતા મળી છે અને આ ટ્રેન ગઈકાલે સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. હવે હરિદ્વારની ટ્રેન ફરી પાછી મળવાની શક્યતાઓ હાલ નથી. એટલે હું તો એટલી જ વિનંતી કરીશ, જે લોકો મોટા ઉપાડે ઢોલ નગારા લઈ અને આ ટ્રેનને વધામણું કરવા ગયા હતા, એ જ લોકો ફરી પાછા રેલ રોકો આંદોલન કરે અને એ જ લોકો ફરી પાછા આ ટ્રેન ચાલુ કરાવવા માટે પ્રયત્નશીલ થાય. કારણ કે જ્યારે તમે ટ્રેન આપી ત્યારે તો એકદમ અરગભેર થઈને પેંડા વેચવા નીકળી પડ્યા હતા. હવે ટ્રેન બંધ થઈ તો તમે ક્યાં છો? તમે શા માટે છંતાઈ ગયા છો ભાઈ? આવો અને મેદાનમાં ને ટ્રેન માટે આંદોલન કરો
કારણ કે હરિદ્વાર માટે રાજકોટથી જતી ટ્રેન આજથી 4 મહિના સુધી બુકિંગ થઈ ચૂક્યું છે એવી હાલત છે. રાજકોટથી પણ ટ્રેન નથી મળતી, અમદાવાદથી પણ ટ્રેન નથી મળતી, એટલે હરિદ્વાર જવાવાળા લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે. એકમાત્ર ટ્રેન મળી હતી, એને પણ જો લંબાવી ન શકાય તો પછી માત્ર ફોટા પડાવીને આનંદ લેતા લોકોને વિનંતી કરીશ, નેતાઓને, કે તેઓ જઈને રેલવે સ્ટેશને બેસીને આંદોલનને ધરણા. જૂનાગઢમાં બાઇક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઝાંઝરડા ચોકડી નજીક બેફામ દોડતા દૂધના ટેન્કર ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. બેફામ ઝડપે દોડી રહેલા એક દૂધના ટેન્કરના ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને જોરદાર હડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા સવાર ભાણજીભાઈ ઓધવજીભાઈ પીઠડિયા નામના વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ ટેન્કર ચાલકે પરિસ્થિતિની ગંભીરતા જોઈને સ્થળ પરથી વાહન લઈને ફરાર થઈ જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટના અંગે જાણ થતાં જ નજીકમાં તૈનાત અને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ભાગવાનો પ્રયત્ન કરતા ટેન્કર ચાલકની ધરપકડ કરી લીધી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. માર્ગ પર અકસ્માતની ઘટના બનતાની સાથે જ બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત જ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કર ચાલક સામે કાયદાકીય તપાસ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને જાગૃત કરાયા હતા. જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલના પાર્કિંગ તેમજ આસપાસના વિસ્તારોમાંથી બાઇક ચોરીના બનાવોમાં વધારો નોંધાતા એ ડિવિઝન પોલીસે અનોખી પહેલ હાથ ધરી છે. દર્દીઓના સગા અને હોસ્પિટલમાં આવતા નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે હોસ્પિટલ પરિસરમાં વિવિધ સ્થળોએ ચેતવણી અને માર્ગદર્શક સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. સ્ટીકરમાં બાઇકને સુરક્ષિત રીતે લોક કરીને પાર્ક કરવા, કિંમતી સામાન વાહનમાં ન છોડવા તથા શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે જાગૃતિ વધવાથી વાહન ચોરીના બનાવોમાં ઘટાડો થશે અને લોકો પોતાની મિલકતની સુરક્ષા અંગે વધુ સાવચેત બનશે. એ ડિવિઝન પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ અને તેની આજુબાજુના સ્થળોએ લોકો દ્વારા એના 2 વ્હીલ 4 વ્હીલ અને કિંમતી સામાનની ચોરી ના થાય એના તકેદારી રૂપે પોલીસે ત્યાં સ્ટીકરો લગાવ્યા છે અને સાવચેતી રૂપે શું શું પગલાં લેવા જોઈએ એની પણ જાણકારી આપી છે. એના અંદર પોતાનું 2 વ્હીલ કે 4 વ્હીલ અનલોક રાખીને ઘણી વખત ઉતાવળમાં લોકો જતા રહે છે. તો જતાં પહેલાં એ એન્શ્યોર કરવું કે પોતાનું બાઇક અને સાધન વ્યવસ્થિત લોક કરેલું હોવું જોઈએ અને લોક કરીને જાઓ છો તો એના અંદર કોઈ કિંમતી મુદ્દામાલ કે સામાન ના પડી રહે એનું પણ ધ્યાન રાખે. જો આટલું થાય તો જે ઇન્સિડેન્ટલ ચોરી થાય છે એના અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ શકે. આના સિવાય જે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાવાલા કે એમને કોઈ પણ પરિવારજનો આવે છે એમના માટે તો એટલું જ કહેવું છે કે એ લોકો પોતાના વાહનો વ્યવસ્થિત સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જ પાર્ક કરે અને પાર્ક કર્યા પછી પોતાના વાહનનું લોક બરાબર થયું છે કે નહીં એ જોઈ લે એક વખત અને અંદર કોઈ કિંમતી મુદ્દામાલ કે સામાન રહે નહીં એ ખાસ તકેદારી રહે. આના સિવાય કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ કે માણસ દેખાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો અથવા 112 નંબર પર પણ જાણ કરીને જાણકારી આપી શકો. વંથલી પાસેના સોનારડી નજીક કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા જૂનાગઢના એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 2 અન્ય યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા હતા. મોટી ધણેજ ગામના મૂળ વતની અને હાલ રાજકોટ રહેતા રવિભાઈ લખમણભાઈ નંદાણીયાના જૂનાગઢમાં રહેતા નાના ભાઈ સાગરભાઈ નંદાણીયા પોતાના મિત્રો અમિતભાઈ પરમાર અને દેવાંગભાઈ ભોજક સાથે એક્ટિવા પર વંથલી ઈવનગર રોડ પર આવેલ મામાદેવના મંદિર તથા આલિદ્રા હનુમાનજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે ઓવરટેક કરવાની લાઈમાં એક્ટિવાને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક સાગરભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું.
જ્યારે અમિતભાઈ અને દેવાંગભાઈને શરીરે અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે મૃતકના ભાઈ રવિભાઈ નંદાણીયાની ફરિયાદના આધારે વંથલી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શાકભાજીની આવકમાં ઘટાડો થવાની સાથે ભાવ આસમાને. ગિરનાર પર્વતનો આહલાદક નજારો જોઈ લોકો થયા ભાવ વિભોર. ગિરનાર જંગલમાં પાણીના ખાબોચિયામાં તરસ છિપાવતા સિંહો. અને વંથલી પાસે કારે એક્ટિવાને અડફેટે લેતા જૂનાગઢના યુવકનું કરુણ મોત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.